કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 20/12/2024 અને શુક્રવારનો દિવસ. આજે શુક્રવારે એટલે કે વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ મિત્રો. અને બજારમાં હજુ પણ ગિફ્ટ નિફ્ટી આજે પણ માઇનસ બતાવી રહી છે. એટલે કે 100 અંક જેટલી નિફ્ટી માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે મિત્રો. આજે લગભગ 100 અંક જેટલી નિફ્ટી નીચે ખુલે એવું લાગી રહ્યું છે. બીજું કે બજારની અંદર ગઈકાલે મંદી જોવા મળી. ખાલી એક જ સેક્ટર જે બજારને કંટ્રોલ કરી રહ્યું હતું, બજારને બચાવવાની કોશિશ કરી રહ્યું હતું, પણ બચાવી શકતું નહોતું. કારણ કે એકલું બાપડું શું કરે? જ્યારે આખા બધા પાછળ પડ્યા હોય અને એકલું બાપડું શું કરી શકે? એને એકલું ફાર્મા સેક્ટર કાલે આમ બચાવવાની કોશિશ કરતું હતું કે લાવો કંઈક કરીને હું હેલ્પ કરું, પણ શું હેલ્પ કરે? બધા જ્યારે પાછળ પડ્યા હોય ત્યારે બાપુ એ બધાને લઈને થાય. હવે આજે મિત્રો આઈટી સ્ટોક્સ ઉપર રડાર પર કેમ રાખવા જોઈએ? તમને બધાને મગજમાં થતું હશે કે એવું તો શું આવી ગયું રાતોરાત કે આઈટી સ્ટોક્સની અંદર રાતોરાત એવું શું થઈ ગયું કે તેજી થઈ જશે? તમારા મગજમાં પ્રશ્ન થતા હશે મિત્રો. તો આઈટી સ્ટોક્સની અંદર આજે તેજી થશે મિત્રો. બીજું કે આજે કયા સ્ટોક્સ ઉપર રડારમાં રાખજો, કારણ કે આજે ખબરોમાં છે, એના વિશે પણ ચર્ચા કરીશું આજે, એ પણ આપણે જોઈશું. બીજું કે ગઈકાલે એફઆઈઆઈની વેચવાલી આવી, ડીઆઈઆઈ તો ખરીદવારી કરવા આવે જ છે બાપડા. પણ હવે નેક્સ્ટ બધાના મગજમાં એક જ પ્રશ્ન કે ભાઈ હવે શું ખરીદારી કરવી જોઈએ કે પછી રાહ જોઈએ કે હજુ ઘટશે બજાર? હજુ બજાર વધારે તૂટવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. આવા પ્રશ્નો મગજમાં થતા હોય છે મિત્રો. તો આજે એની બધી આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો સર્વપ્રથમ આઈટી સ્ટોક્સ. આઈટી સ્ટોક્સ આજે રડાર ઉપર રહેશે મિત્રો. બધાને આજે વોચલિસ્ટમાં રાખજો આઈટી સ્ટોક્સને. ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, એમ્ફાસિસ, એલટીઆઈ માઇન્ડટ્રી, બધામાં આજે ગેપઅપ સાથે ખુલે એવું દેખાઈ રહ્યું છે મિત્રો. બીજું કે આઈટી સ્ટોક્સમાં તેજી થવાનું મુખ્ય કારણ એક જ છે મિત્રો કે ગઈકાલે રાત્રે અમેરિકામાં એક એક્સચેન્જર નામની જે વર્લ્ડ ફેમસ કંપની છે, જે આઈટી કંપની છે, એનું રિઝલ્ટ આવ્યું અને એમાં રિઝલ્ટમાં સારું જોવા મળ્યું, ગ્રોથ જોવા મળ્યો આઈટી સેક્ટરમાં. એટલે આઈટી સેક્ટરે બજારને એક્સેન્ચર દ્વારા તેજી બતાવી અને એક્સેન્ચર 7% જેટલો ગઈકાલે અમેરિકામાં પ્લસ જોવા મળ્યું. 7%ની તેજી જોવા મળી મિત્રો. એક્સેન્ચરમાં શું જોવા મળ્યું? તો રિઝલ્ટ સારું, રેવન્યુ ગ્રોથ સારો જોવા મળ્યો, પ્રોફિટ ગ્રોથ સારો જોવા મળ્યો, એબિટા સારું જોવા મળ્યું, પ્લસ એઆઈ સેગમેન્ટ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મિત્રો હવે તમને ના ખબર હોય તો કહી દઉં, આઈટી સેક્ટરમાં એક એવું સેગમેન્ટ છે જે નવું સેગમેન્ટ એડ થયું છે, એઆઈ સેક્ટર. ફ્યુચરમાં આની બહુ બોલબાલા થશે. ફ્યુચરમાં આની જબરદસ્ત બોલબાલા. એઆઈ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક એવું સોફ્ટવેર કે જે તમારી બધી રગે રગની માહિતી લઈને આપી દે ફળ દઈને. ખતરનાક સોફ્ટવેર આવે છે મિત્રો. એટલે આ એઆઈ સેગમેન્ટની અંદર $120 કરોડનું ગ્રોથ જોવા મળ્યો એક્સેન્ચરની અંદર. અને ગાઈડન્સ પણ એને જોરદાર આપ્યું કે 2025માં હજુ પણ આના કરતાં અમે સારું કરીશું. એટલે આજે આઈટી સેક્ટર ઓટોમેટિક ઇન્ફોસિસનો એડીઆર અમેરિકામાં એ પણ 2.5-3% પ્લસ હતો. વિપ્રોનો એડીઆર અમેરિકામાં એ પણ 2.5-3% પ્લસ હતો. એટલે આજે બધામાં તેજી જોવા મળી શકે છે મિત્રો. બીજી વાત કરીએ તો શનિવારે એટલે કે આવતીકાલે બીજા સમાચાર.
આવતીકાલે મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક છે. આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક છે અને બહુ ટાઈમથી એક પડતર પ્રશ્ન ઊભો છે, એના વિશે ચર્ચા કરવાની છે કાલે. શું ઉકેલ આવી જાય તો એવિએશન કંપનીઓ માટે સારા સમાચાર કહી શકાય મિત્રો. કેમ કે એટીએફ પર જીએસટી લગાવવાની વાત ચાલી રહી છે. એટીએફ એટલે કે એવિએશન ફ્યુઅલ જે કહેવાય, એવિએશન ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ, એ જે એટીએફ જેને આપણે કહીએ છીએ કે જે વિમાનની અંદર જે ઈંધણ વપરાતું હોય છે, એ એટીએફને જીએસટીના દાયરામાં લાવવાનું છે. અને જીએસટીના દાયરામાં લાવવાથી એટીએફ સસ્તું થશે. કેમ કે અત્યારે હાલ એટીએફની અંદર વેટ લાગે છે, પ્લસ બીજા સરચાર્જીસ લાગે છે, સેલ ટેક્સ લાગે છે, ઢીકણું લાગે છે, ફલાણું, બધા અલગ અલગ કેટલાય જાતના ટેક્સ લાગે છે, જે 30% જેટલા કપાઈ જાય છે, જે 30% જેટલા એડ થતા હોય છે એટીએફની અંદર. એટલે એક જ જીએસટીનો ટેક્સ લાગશે એટલે એટીએફ થોડું સસ્તું થશે અને એનો સીધો ફાયદો કોને મળશે? એવિએશન કંપનીઓને. કારણ કે ટોટલ એટીએફ જે વપરાય છે એમાંથી 30 થી 40% તો આપણી એવિએશન કંપનીઓ વાપરી નાખે છે. એટલે એવિએશન કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. એવિએશન કંપનીઓ, કારણ કે આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક છે તો કદાચ એમાં કંઈક રિઝલ્ટ આવે એવા અણસાર લાગી રહ્યા છે મિત્રો. બીજું કે એક હુન્ડાઈ મોટર ઉપર ધ્યાન રાખજો. હુન્ડાઈ મોટર્સના એમડી પદે જે પણ મહાનુભાવ બિરાજમાન છે એ 3 વર્ષ માટે એમને એક્સટેન્ડ કરવામાં આવેલા છે. 3 વર્ષ માટે એક્સટેન્શન મળ્યું એમને. કેમ કે સારું કામકાજ છે એટલે કંપની માટે પોઝિટિવિટી કહી શકાય મિત્રો. એટલે હુન્ડાઈ મોટર્સ ઉપર ધ્યાન રાખજો. બીજું, કોઈ પણ માણસને કન્ટિન્યુ ક્યારે કરે, આ તો ખાલી આપણે ચર્ચા કરી લઈએ કે આજે તમને મેનેજર બનાવ્યા તો તમે મેનેજર બની અને તમને મેનેજર પદે પાછા આ વખતે રિટાયર થવાના હોય, પણ તમને એવું કહેવામાં આવે કે ના ના ભાઈ તમે હજુ 2-3 વર્ષ ખેંચી આપો ને, કારણ કે સારું કામકાજ છે તમારું, તો એ પોઝિટિવ વસ્તુ કહેવાય કંપની માટે કે આવાના આવા મેનેજર જે કંપનીના સોરી મિત્રો, આવાના આવા મેનેજર જે કંપનીને ગ્રોથ માટે જે કામકાજ કરતા હોય છે એમને કન્ટિન્યુ કરવા એટલે પોઝિટિવિટી કહી શકાય મિત્રો. બીજું, ભારતીય એરટેલ ઉપર થોડું ધ્યાન રાખજો. ભારતીય એરટેલે 2016નો જે એજીઆરનો ટેક્સ હતો, જે એજીઆર એન્યુઅલ ગ્રોસ રેવન્યુ જે લગાવ્યો હતો, એ 3,626 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. એટલે ભુગતાન દૂરસંચાર કેન્દ્ર એટલે કે સંચાર વિભાગને કરવામાં આવેલું છે. એટલે એ પણ ભુગતાન કરવામાં ભારતીય એરટેલ પાછી નથી પડતી, ધડાધડ ભુગતાન કરે છે અને ટોટલ એજીઆર બધું ધીમે ધીમે કરી અને સાફ કરી નાખ્યું. જબરદસ્ત આ લોકો ઉપર દેવું ચડી ગયું હતું. એમાં હજુ વોડાફોન આઈડિયા ઉપર તો ઢગલા બંધ છે. એટલે ધીમે ધીમે ભારતીય એરટેલ એમાંથી એજીઆરમાંથી ધીમે ધીમે ચૂકવણી કરતાં કરતાં બહાર નીકળી રહી છે. એટલે ભારતીય એરટેલ માટે પણ પોઝિટિવિટી કહી શકાય મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ કે એક કંપનીનું આજે લિસ્ટિંગ થવાનું છે. એનું નામ છે ઇન્ટરનેશનલ જીઓલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ, IGI. એ કંપનીનું આજે લિસ્ટિંગ છે મિત્રો. તો 417 રૂપિયા આપેલા છે. કદાચ આજે 20-25% જેટલી તેજી એમાં આવી શકે, તો એ પણ આજે કદાચ એમાં વેચવાલી કરો તો ચિંતા નથી. ગઈકાલે એક લિસ્ટિંગ થયું મિત્રો, એડવેન્ચર નોલેજ, IKL એડવેન્ચર નોલેજ. એ કંપની 1320 કે 1350 રૂપિયા આપી હતી ને 1900 રૂપિયા લિસ્ટ થઈ મિત્રો. જબરદસ્ત તેજી જોવા મળી અને જેટલા પણ આઈપીઓ ભર્યા હતા, જેટલાએ પણ, એ બધાને એમાં બેનિફિટ આપ્યો રિટેલ ઇન્વેસ્ટરોને. એટલે ખૂબ સારું કહેવાય મિત્રો. હવે
આજે બજારમાં કોશિયસતાથી કામકાજ કરવાનું, આપણે તો આપણી વસ્તુઓ ઉપર ધ્યાન રાખવાનું, આપણે આપણા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. RVNL આકર્ષક ભાવે આવી ગયો છે, થોડા કરીને એડ કરી શકાય. એક સિજિલિટી ઉપર ધ્યાન રાખજો, સિજિલિટી 43 રૂપિયાની આસપાસ ચાલે છે, 50 રૂપિયા કુદાવશે લાંબા ગાળા માટે. હમણાં જ એમાં કોઈ બ્રોકરેજ ફર્મ એમાં પણ બુલિશ થઈ છે, 52 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે મિત્રો. એટલે સિજિલિટી ઉપર ધ્યાન રાખજો. અને અલગ અલગ કંપનીઓ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ભાઈ એક પેલો કયો છે લેમન ટ્રી 157 રૂપિયા ધીમે ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યો છે. લેમન ટ્રી 130 રૂપિયા આપણે ગયા હતા, 157 રૂપિયા આવ્યો. ધીમે ધીમે પ્રોફિટ જેને લીધેલા હોય 130 રૂપિયા પ્રોફિટ બુક કરતા રહેજો. જે જ્યોતિ CNC એ પણ 1375 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ઉપર જાય એટલે થોડા કરીને આપવાના. પ્લસ EMS લિમિટેડ એ પણ એક સારો છે. પ્લસ HPL પાવર મિત્રો, આ બધા ઉપર રડારમાં રાખજો. રડારમાં રાખી અને એના ઉપર વોચ લિસ્ટમાં રાખવાનું. એકદમ ખરીદારી કરવા દોડવાનું નહીં મિત્રો, હંમેશા યાદ રાખવાનું. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. લાંબા ગાળાના રોકાણકાર બનજો. અને ઇન્ટ્રાડે ફરીથી કહી દઉં છું મિત્રો, ઇન્ટ્રાડે ઉપર કોન્સન્ટ્રેટ ન કરતા. ઇન્ટ્રાડે નહીં કરવાનું, કારણ કે આ AI માધ્યમ દ્વારા ચાલતું હોય છે. આ સોફ્ટવેરથી આખું શેર માર્કેટ ઉપર લઈ જાય પાછું ફેંકે. આ બધું કોઈ પર્ટિક્યુલર કોઈ માણસ નથી કરતું, આ સોફ્ટવેર જ કરે છે. ઉપર લઈ જવું, નીચે ફેંકવું, આ મશીન દ્વારા થતું હોય છે. એમાં ક્યાંક તમે ગવાઈ ના જાઓ, કારણ કે એ લોકોને બધું દેખાય છે કે આમાં આટલા પોઝિશન રિટેલવાળાની ઊભી છે, ખરીદારી એટલે એ લોકોને પાછા ક્લચમાં લો. આવી બધી વસ્તુ હોય છે મિત્રો. એટલે આવું ધ્યાન રાખીને કામકાજ કરવાનું. સેબી ચોખ્ખું ના પાડે છે કે રિટેલ ઇન્વેસ્ટરો આમાં તમે ગવાતા નહીં. એટલે F&O, કોલપુટ ઓપ્શન અને ઇન્ટ્રાડે આ 3 વસ્તુથી દૂર રહેવાનું અને લાંબા ગાળાનું રોકાણકાર બનવાનું. તો તમારી જે અંદરની સ્ટ્રેન્થ છે પોર્ટફોલિયોની એ 100% વધશે. એક વિડીયો હું તમને બનાવવાનો છું, 1 લાખ રૂપિયાનું રોકાણ તમે કયા શેરોમાં કરવાથી તમારા પોર્ટફોલિયોને હરોભરો રહેશે. કેવા ટાઈપના શેરો, એવા એ જ શેર લેવા એવું જરૂર નથી. 1 લાખ રૂપિયાનો હું તમને એક પોર્ટફોલિયો બનાવીને મૂકવાનો છું વિડીયોના માધ્યમ દ્વારા. એ તમે જોજો કે કેવા શેર્સ એની અંદર એડ કરાય, કેવી રીતે કેવા સેગમેન્ટથી રોકાણ કરાય અને એમાં ફળદ્રુપતા કેવી રીતે આવે. એ ટાઈપના તમે રોકાણ કરજો. તમને 100% એમાં ફ્યુચરમાં લાંબા ગાળે ખૂબ જ પોઝિટિવિટી જોવા મળી શકશે મિત્રો. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી આપ સૌને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ.